હાય ગાઈસ, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આજનો વ્લોગ તો તમને થંબનેલ જોઈને ખબર પડી જ જતી હોય કે આજનો વ્લોગ શું છે. તો છે ને ગણપતિમાં થોડોક વધારે ગુલાલ ઉડી ગયો છે મારા વાળમાં. તો વાળ છે ને થોડાક બરસટ થઈ ગયા. તો મને એમ થયું કે હું જાઉં પાર્લર જાઉં અને સ્પા કરાવું અને પછી સેટ કરાવું વાળ. મારે ગણપતિમાં જ કરાવવા હતા, પણ મને હિરણભાઈએ છે ને મને ટાઈમ ન દીધો. મને કે અત્યારે આવી જાઓ પછી આવી જાઓ ને એવું છે. તો ત્યાં જઈને મેં અત્યારે સવારે જ કીધું હતું કે મારે આવવાનું છે અને મને છે ને સ્પેશિયલ ટાઈમ લ્યો. તો કે તમે ગમે ત્યાં આવી જાઓ. તો અત્યારે હું બપોરના ટાણે પૂગું છું ત્યાં. તો હાલો આપણે જઈએ ત્યાં અને મસ્ત વાળ કરાવીએ, હેર કટ કરાવીએ. અત્યારે હેર વોશ કરી લીધા જ મેં. ત્યાં જોઈ ખાલી પહેલાં છે ને હેર સ્પા કરશે, હેર વોશ કરશે. અને આજે કબીરને ટ્યુશનમાં છૂટી જાય. ચાલો જાય બેઠી છે અહીંયા. કબીરભાઈ ચડો પહેરીને બેઠો છે. કબીર આવજો, ચેન્જ કર લે. તો એ છે ને આ કાલે એને થોડીક મજા નથી, કોમેન્ટને થઈ જતી થોડોક આજે પડ્યો કપડાં વગરનો. તો હાલો આપણે જઈએ. તો છે ને ફ્રેન્ડ્સ, જો જયેશ આવી ગયા. જયેશને અમે અત્યારે પહેલાં જાવું, અમે બીજી એક જગ્યાએ જવાનું છે ત્યાં. તો એવા હાટું થઈને આવી ગયા. જયેશ જયેશ ના આવે કામ મૂકીને. પણ શું કહેવાય, ફેમિલીમાં કંઈક એવી કંઈક હોય ને તો ત્યાં આગળ રહેવું પડે. એ બાબતમાં છે ને જયેશ કોઈની પાછળ ના હટે. સો આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તો પછી મને છે ને જયેશ ત્યાંથી હિરણભાઈને સલોને ડ્રોપ કરી દે. તો હું ત્યાં વહી જાય, હું કબીર. હા જો આ મને ખીજાય ને તો અહીંયા બધા શું કહેવાય ઓલા ગુણ બધા ધોવાઈ જઈશ. હલો તા કબીર, ચાવી લઈ લો ને તો વાંધો ના આવે. હાય ગાઈસ, તો અત્યારે હવે અમે જઈએ છીએ પાછા મારી મમ્મીની ઘેરે આવ્યા હતા અમે. અને હવે જઈએ પકડ છોકરા, પકડ યાર, પકડ. તારે પીવી? તું પી, પકડ આના. તો છે ને ફ્રેન્ડ્સ, હવે અમે પૂગી ગયા છે આપણા હિરણભાઈના સલૂને. ઉપર જઈએ છીએ. શું હિરણભાઈ અત્યારે ફ્રી હોય તો સારું. આવવાનું એમ ના કરાય. અમને તો ના પાડે છે આવવાનું. ક્યાં ના પાડો? અમારા હિરણભાઈએ કઈ સલૂનમાં ફેરફાર કર્યો છે? કઈ ફેરફાર કર્યો તમે? પછી ઓલું હાઇડ્રા મશીન આવ્યું ને? હા હાલો. તો જરાક વાળ મસ્ત હેર વોશ કરીને આવી હતી ને તોય મને હિરણભાઈ કે હેર વોશ કરવા પડશે. હાલો કરાવી નાખીએ. અને અહીંયા છે ને મેં વિચાર્યું નહોતું કે હું ઉપરથી અવાજ નાખીશ, એટલે કે વોઇસ ઓવર કરીશ. પણ શું થયું ખબર, કે અહીંયા છે ને બહુ જ અવાજ આવતો હતો ડ્રાયરનો ને બધોય, આમ મ્યુઝિકનો અને બધો અવાજ બહુ જ હતો. તો પછી જે સરખું હું બોલતી હતી ને એમાં પછી પાછળ બહુ જ અવાજ આવતો હતો. તો એના લીધે છે ને સરખો વિડીયો પણ ના આવત. એટલે પછી મને એમ થયું કે હું ઉપરથી વોઇસ ઓવર કરી નાખું. અને મસ્ત આજે હું સ્પા જ કરાવવા ગઈ હતી સ્પેશિયલ, કે વાળ સરસ થઈ જાય. અને હમણાં લગભગ 3-4 મહિનાથી કરાવ્યું નહોતું, કેમ કે હવે જ્યારથી મેં એકવાર કરાવી લીધું છે ને સ્પા, પછી મને એમ થાય કે હું કરાવું, કેમ કે વાળ સરસ રહે. એનાથી વાળ સરસ ના રહે જ છે. જેમ કે મારા વાળ પહેલેથી સ્પા કે એવું કંઈ કરાવતી નથી, પણ જ્યારથી કરાવ્યું છે ને ત્યારથી મને એવું લાગે કે સારા રહે છે. એટલે એવા માટે થઈને હું સ્પા કરાવવા જ આવી હતી. પછી મને એવું થયું કે હું થોડાક વાળ સેટ કરાવી લઉં. તો પછી મેં વાળ સેટ કરાવવાનું વિચાર્યું. તો વાળ થોડા સેટ કરાવવા પડ્યા મારે. અને મારે છે ને ગણપતિમાં કરાવવાનું વિચાર્યું હતું. અને મેં કહ્યું હતું હિરણભાઈને કે હું આવું, મને કરી દો. આજે મારે સાંજે અહીંયા ફંક્શન છે
ફંક્શન એટલે ગણપતિની આરતીમાં છે, પછી બધું હતું આજે અમારે ત્યાં જમવાનું ને એવું બધું. તો મેં કીધું કે તમે મને આજે કરી દો ને તો મારે આમ સરસ સાડીવાળી પહેરી શકું ને સરસ લુક લાગે. તો એ કે આજે હું ફ્રી નથી ભાભી, એ કે તમે સાંજે આવજો. સાંજનું કહ્યું હતું પણ સાંજે મારે પોસિબલ નહોતું, એટલે પછી મેં કેન્સલ કરી નાખ્યું. અને પછી આમ પણ સારું મેં કેન્સલ કરી નાખ્યું, એટલે કેમ કે પછી વિસર્જનમાં વાળ આમે ખરાબ થઈ જ જાત. તો એના પછી અહીંયા આવો એટલે હિરેનભાઈ પહેલાં ચા પીવડાવે. જો મસ્ત ધરાર કે ચા પી લ્યો પહેલાં. તો છે ને ફ્રેન્ડ્સ, અમારે કબીરે ચા પીશ. જો અહીંયા કબીરના ટ્યુશનમાં રજા હતી ને એટલે કબીરને મેળ પડી ગયો હતી, મારો ભેરો આવી ગયો, નહીતર મેળે ના પડત કા. મસ્ત મજા આવી ગઈ. તને આવું મમ્મી કરી દે, એટલું મસ્ત ફીલ થાય છે ને, એકદમ માથું એકદમ ફ્રી થઈ ગઈ છે. એવી વિચાર તો આવે કે મહિનામાં એકવાર તો ખરેખર સ્પા કરાવે, કેટલું મસ્ત ફીલ થાય છે. તારા મને ટાઈમ અને અહીંયા છે ને આજે અમે ગયા ના તો માસ્ક લગાવીને જ રાખવું પડતું, કેમ કે અહીંયા બેના હેર સ્મૂથની એક ટ્રીટમેન્ટ હાલતું હતું. તો એના લીધે જરા પણ આમ શ્વાસ જ નહોતો લેવાતો, એટલી જ વધારે બધી એનું આમ કેમિકલ્સનું ધવાડો હતો ને સ્મેલ હતી, નાકમાં બળતરા થતી હતી ને. પણ છતાંય મેં થોડી વાર કાઢી નાખતી હતી, પછી પાછું ફોન મૂકી દઉં એટલે પાછું માસ્ક લગાવી રાખતી હતી. તો જો અત્યારે પાછળ તમે જોઈ લ્યો, છોકરીઓ જે કામ કરે છે ને એની પણ હિરેનભાઈ માસ્ક લગાવ્યું, એટલો બધો જ્યાદા લેયર કટ થવા જોઈએ, ધુમાડો રાખતો જોરથી નાકમાં જતો રહેતો હતો, શ્વાસે નહોતો લેવાતો એવો. અને અહીંયા કેવું થયું ખબર કે મેં છે ને હિરેનભાઈને કહ્યું હતું કે મને લેન્થ ના કાપી દેતા, અને એને પણ એવું જ કહ્યું હતું કે લેન્થ નથી એટલી કાપી, પણ થોડીક લેન્થ કાપી નાખી વધારે. તો મારા છે ને વાળ મેં માંડ હમણાં વધાર્યા હતા, અને મેં એવું જ વિચાર્યું હતું કે મારે વાળની લેન્થ નથી કપાવવાની, કેમ કે લાંબા જ મારે જોતા હતા. મેં વિચાર્યું હતું કે થોડા જે લેયર્સ હું જે કરાવું છું ને, જ્યારે વિચારે કે માસ્ક કાપી દીધું તો એ મારે લેયર જોતા હતા, લેન્થ જોતી હતી. પણ એમાં હવે હિરેનભાઈ કે એટલી નથી કાઢી, પણ મને લાગે છે કે એટલી નીકળી ગઈ છે લેન્થ, લાગે જ. અને તમે પણ કહેજો કે લેન્થ કપાઈ ગઈ છે કે નહીં, શોર્ટ બહુ થઈ ગયા છે. એટલે કેમ કે હવે મને એવું આમ એવો કે શું કહેવાય, આમ ભૂત ચડ્યું કે થોડાક લાંબા વાળ કરું. પહેલાં હતા જ મારા લાંબા વાળ, અને હવે જેમ બને એમ મેં હેર કટ કરવાનું ઓછું કરી નાખ્યું છે. તો આજ તો હું મોસ્ટલી અહીંયા હું હેર સ્પા જ કરાવવા આવી હતી. પછી મારું કે માઇન્ડ ચેન્જ થઈ ગયું, તો મને એમ થયું કે થોડા વાળ સેટ કરાવી લઉં. અને વાળ તો સરસ જ કરે છે હિરેનભાઈ, અને અહીંયા લગભગ મારા વ્લોગ જોઈને પણ ઘણાય જાય એ છે. તો તમે જોઈ લેજો, મને કહેજો કે આ વાળ બહુ શોર્ટ થઈ ગયા છે કે નથી થઈ ગયા. મને તો લાગે છે કે શોર્ટ થઈ ગયા છે, થોડાક વધારે થઈ ગયા છે એમ કેમ કે મારે હમણાં વાળ શોર્ટ નહોતા કરવા. તો છે ને આ મસ્ત હેરકટ કરાવવાની, અને હેરકટ મસ્ત કરાવ્યું મીન્સ કે સ્પા મસ્ત કરાવ્યું, અને હેરકટ સરસ છે, બસ વાળ ખાલી શોર્ટ થઈ ગયા છે મારા થોડા.
મને જો વાહ સરસ. ભાઈ 2 મિનિટ. હાય ગાઈસ, તો અત્યારે જો મારે એક થઈ ગયા છે મસ્ત. હિરણભાઈ પાછળથી પણ શૂટ કરી દીધું સરસનું, એટલે હું તો ઘરે જ હરખું જોઈ લઈ. મસ્ત થઈ ગયું. હાલો હવે હું જાઉં જલ્દી ઘેરે. તો છે ને ફ્રેન્ડ્સ, હવે હું કબીર જાય ઘેરે. 7 વાગી ગયા, મોડું બહુ થઈ ગયું છે. તો કમલા પાકેથી અહીંથી રિક્ષા મળી જાય ને એટલે રિક્ષામાં બેસી સીધા ઘેરે. આજ તો પૈસા તો હોય ને, પૈસા વગર તો. હાય ગાઈસ, તો છે ને હવે હું આવી ગઈ છું ઘરે. અને મસ્ત મેં છે ને હિરણભાઈને કહ્યું હતું કે લેન્થ ના કાપતા, બટ લેન્થ કાપ નાખીને તો મને થોડું કેમ થાય કે થોડાક વાળ શોર્ટ થઈ ગયા હશે. કેમ કે મારે કમરથી નીચે વાળ થઈ ગયા, કમર સુધી વાળ થઈ ગયા હતા મીન્સ કે. તો કંઈ વાંધો નહીં, વધી જાય. 3-4 મહિના પછી મેં હેરકટ કર્યા હતા. વધારે તો મને હતું કે હું સ્પા જ કરાવું, બિકોઝ મારું માથું એકદમ આમ મસ્ત રિલેક્સ થઈ જાય. તો હું ખરેખર ત્યાંથી આવી છું ના, તો એકદમ મસ્ત સારું ફીલ થાય છે કે સ્ટ્રેસ ફ્રી થઈને આવી છું. તો હવે હું છે ને આપણો જે આજનો નાનકડો એટલે કે નાનકડો જ વ્લોગ બનાવ્યો હતો, તો એને આપણે નાનકડો જ વ્લોગ બનાવ્યો હતો, તો આપણે એને પૂરો કરીએ. અને હવે પછી મળશું આપણે નેક્સ્ટ વાળા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જેને સબસ્ક્રાઈબ ના કર્યું એ સબસ્ક્રાઈબ કરી દેજો.